જય દ્વારકાધીશ। દ્વારકા ટુડેથી હું બુધાવા ભાટી। સમુદ્રનું રૌદ્ર સ્વરૂપ જે રીતે લગભગ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના મોટા ભાગમાં વરસાદે દસ્તક દીધો છે અને અમુક સમયે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ આવે છે। તેવી જ રીતે આજે દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળમાં એટલે કે દ્વારકા તાલુકામાં ગત સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો અને રાત્રિ દરમિયાન ઓખા, મીઠાપુર, સુરજ કરાડી અને ગ્રામ્ય વિસ્તારમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને અત્યારે પણ વરસાદી વાતાવરણ છે। પરંતુ આજે મારે લાઈવ થવાનું કારણ કંઈક અલગ છે। સમુદ્રનું જે સ્વરૂપ તમને બતાવવાનું છે, સાથે સાથે આજે ચોમાસાની પણ ક્યાંક જાણે વિધિવત શરૂઆત થઈ ચૂકી છે। પરંતુ આપ જોઈ શકો છો, આ એકાદશ મહાદેવનું મંદિર છે દ્વારકા ગામની પાસે। રૂપણ બંદર નામનું આ જૂનું એક બંદર છે, જૂનવાણી બંદર છે। અત્યારે તો આમ માછીમારી બંદર કહેવાય છે, પરંતુ જૂના વખતમાં રાજા રજવાડાઓના વખતમાં આ જે જૂના જે ખંડેર જેવું દેખાય છે, આ બંદરના અવશેષો છે। જૂના બંદરના અવશેષો બધા આ બધા જૂના બંદરના અવશેષો છે। એટલે આ જૂનું રૂપણ બંદર હતું। હવે આ રૂપણ બંદર અત્યારે માછીમારી બંદર છે અને આ જે અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને અત્યારે આપણે જ્યાં છીએ તે દ્વારકાના રૂપણ બંદર પાસેનો જે ભાગ છે અને આ સમુદ્ર કિનારો એક વિશેષ સમુદ્ર કિનારો એટલા માટે છે કે આપણે આ એકાદશ મહાદેવ, એકાદશ મહારુદ્ર મહાદેવનું જે મંદિર છે અને આ મંદિર સમુદ્રમાં જાણે હોય, સમુદ્રના કિનારે છે પણ આમ સમુદ્રમાં છે એમ કહી શકાય। અને જે રીતે આ સમુદ્રનું પાણી આ એકાદશ મહાદેવને જે શિવલિંગ છે, એકાદશ મહાદેવ, એકાદશ એટલે કે 11 શિવલિંગ છે અહીંયા અને આ 11 શિવલિંગને સમુદ્ર દેવતાનું પાણી અભિષેક કરી રહ્યું છે મિત્રો। એટલા માટે થઈને અત્યારે આ આપણે લાઈવ દ્રશ્યો હું તમને બતાવવા જઈ રહ્યો છું। એટલે શ્રાવણ મહિનાને હજી તો 2 મહિનાનો સમય છે, પરંતુ જેમ ચોમાસાની શરૂઆત થઈ જાય એટલે આપણે શિવના મંદિરો યાદ આવે, કારણ કે શ્રાવણ મહિનો ચોમાસામાં જ આવે ને શ્રાવણ મહિનામાં આપણે સૌ શિવ મંદિરે ભગવાનને જલ ચડાવવા માટે જતા હોઈએ છીએ। એટલે આજે આપ જોઈ શકો છો જે રીતે સમુદ્ર મહારાજ ભોલેનાથને સ્વયંભૂ અભિષેક કરી રહ્યા છે શુદ્ધ જળથી। અને એ રીતે આ ઐતિહાસિક અને પૌરાણિક જેને કહી શકાય સ્વયંભૂ એકાદશ મહારુદ્રનું જે આ વિશેષ દર્શન છે મિત્રો આજે આપ સૌ માટે। અને યોગ આજે સોમવાર પણ છે, એટલે સોમવારના દિવસે ભોલેનાથના દર્શન અને એ પણ વિશેષ દર્શન। એટલે મારી સાથે જે પણ લોકો જોડાયેલા છે તેમને સૌને ખાસ અપીલ કે જ્યારે હું લાઈવ થયું છું આપ બહુ બહોળો સહયોગ મળે છે અને આપ ખૂબ શેર કરો છો, લાઈક કરો છો, કોમેન્ટ બોક્સમાં જય મહાદેવ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય માતાજી લખો છો। એ જ રીતે આજે પણ આ ભોલેનાથના દર્શન આપના સગા સ્નેહી, કુટુંબીજનો, મિત્રો આ તમામને થાય તે માટે ખૂબ શેર કરવાનું છે। આજે હું તમારી સાથે પણ વાત કરીશ, પરંતુ આજે પહેલાં આપણે બધી આ ભોલેનાથના સરખા તમે આજે દર્શન કરો। આ ભોલેનાથનું મંદિર છે, મંદિર આગળ નંદી મહારાજ અને કાચબાદેવ બિરાજે છે, આ ગણપતિ દાદા અને સામે હનુમાનજી મહારાજ, બારે ભાગીરથી ગંગા મૈયા પણ બેઠા છે, તેમના પણ હું તમને દર્શન કરાવીશ। પણ તે પહેલાં જે રીતે આ ભોલેનાથના જે વિશેષ દર્શન છે મિત્રો,
આપ જોઈ શકો છો આગળથી પાછળથી બંને બાજુથી જળ રાશિ આવી રહી છે અને ભોલેનાથને અભિષેક કરી રહી છે. જ્યાં જલધારા છે ત્યાં પાછળથી પણ પાણી સમુદ્રનું જેમ મોજા આવે એટલે પાણી આવે છે અને પાછું ત્યાં જ ચાલ્યું જાય છે. વાહ, આ ભોલેનાથની કૃપા છે મિત્રો. આવા દ્રશ્યો માત્ર ભારતમાં જ જોવા મળે અને ખાસ કરીને આપણે જ્યારે દેવભૂમિ દ્વારકામાં છીએ એટલે આવા દર્શન, જેને દુર્લભ દર્શન કહી શકાય, સ્વયંભૂ અભિષેક, જળનું સ્વયંભૂ અભિષેક ભોલેનાથને થઈ રહ્યું છે અને આપ સૌ અત્યારે મારી સાથે જોડાયેલા છો એટલે શેર કરવાનું જરાય ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં મહાદેવર, શિવ શિવ, જય ભોલેનાથ આપ લખો અને ભોલેનાથનું આ અનન્ય સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ, ભવ્ય જે દર્શન આપ સૌ આપના મિત્રોને પણ કરાવો. મને આજે એમ થયું કે આજે અત્યારે ભરતીનો સમય છે, ભોલેનાથના સુંદર મજાના દર્શન આપ સૌને કરાવું. આપણે સમુદ્રનો જે સ્વરૂપ છે, ખાસ કરીને સમુદ્રમાં મોજા, મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે અને પાણીમાં કરંટ છે તે પહેલાં જોઈએ, પછી ફરીથી હું તમને અહીંયા દર્શન કરાવવા માટે લઈ આવીશ. તો આ રીતે આ દ્વારકાનો સમુદ્ર કિનારો, આ પણ એક બાજુમાં કોઈ દેવસ્થાન સુરાપુરા દાદાનું મંદિર છે અને મંદિરને ખૂબ સરસ રીતે પ્રોટેક્શન કરેલું છે સિમેન્ટ કોન્ક્રીટથી. પાછળથી સમુદ્રનો માર ખૂબ લાગે છે પરંતુ મંદિરને કોઈ ક્ષતિ નથી પહોંચતી અને ભોલેનાથને આ સમુદ્ર મહારાજના શુદ્ધ જળથી સ્વયંભૂ અભિષેક થઈ રહ્યો છે. આ એક વિશેષ મંદિર કહી શકાય, અનન્ય મંદિર કહી શકાય કે જ્યાં ભોલેનાથનું સ્વયંભૂ શુદ્ધ જળથી થઈ રહ્યું છે. મિત્રો, તમારી સાથે વાત કરું તે પહેલાં થોડુંક શેર કરી દો, પછી આપણે વાત કરવાનું ચાલુ કરીએ ભોલેનાથના દર્શન કરતા કરતા. પાણીમાં ખૂબ મોટો કરંટ છે, અહીં ગમે ત્યારે મોટા મોજા ઉછળે છે એટલે આ રીતે મારે પણ ધ્યાન રાખવું પડે છે. પાણી મોબાઈલમાં પણ પડે છે ક્યારેક ક્યારેક. આ ભોલેનાથના વિશેષ દર્શન મિત્રો ખૂબ શેર કરવાનું છે. આજે કોઈ ડેવલપમેન્ટની સ્ટોરી હોય, લોકોની સમસ્યા હોય ને આપણે શેર કરવાનું હું તમને કહું એ અલગ વસ્તુ છે, પરંતુ આ વિશેષ દર્શન છે ભોલેનાથના એટલે ખૂબ શેર કરી દો એટલે અન્ય લોકો પણ ભગવાન ભોલેનાથના દર્શન કરી શકે. જુઓ, આ ચારે કોરથી ભગવાન ભોલેનાથના દર્શન અત્યારે આપ કરી રહ્યા છો. પાણી, પાણી ને પાણી, જલમગ્ન શિવલિંગ. આખું શિવલિંગ જ્યારે પાણીની ખૂબ ભરતી હોય છે ત્યારે આખું શિવલિંગ પાણી 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 જ હોય છે મંદિરમાં. તમારી સાથે વાત કરવાનું શરૂ કરું પહેલા ખૂબ દર્શન કરો સારી રીતે. આ સોમવાર છે પાછો એટલે આપ સૌને મહાદેવ હર. આજ શુભ સોમવારના આજે ખૂબ સારા દર્શન કરવાના છે. આપ જોઈ શકો છો પાણીનો જે આખો કરંટ છે મિત્રો, ખૂબ સરસ મજાના દર્શન કરવાના છે એટલે થોડું શેર કરી દો અને કોમેન્ટ કરતા રહ્યો. જય દ્વારકાધીશ, મહાદેવ હર, શિવ શિવ, જય ભોલેનાથ. રાજેશભાઈ કરસારિયા કહે છે કે શિવ મંદિર ત્યાં કઈ બાજુ આવે? તો ભાઈ, આ શિવ મંદિરે તમારે દર્શન કરવા આવવાનું હોય તો દ્વારકાથી તમે રૂપણ બંદર આવો, એટલે કે ઓખા બાજુ જ્યારે જાઓ ત્યારે વચ્ચે રૂપણ બંદર આવે. દ્વારકાના મંદિરથી, દ્વારકા બસ સ્ટેન્ડથી લગભગ 1 થી 1.25 કિલોમીટર જેટલું થાય. આ તમને બતાવું, આ રૂપણ બંદરનો જે બ્રિજ છે, આ બ્રિજથી સીધો તમને આ મંદિર દેખાય. દ્વારકાથી જ્યારે તમે ઓખા જાઓ ત્યારે લેફ્ટ સાઈડમાં પુલ ઉપર ચડો એટલે તમને આ મંદિર દેખાય. આ મંદિરેથી પુલ દેખાય છે તમને. એટલે એ પ્રશ્નનો જવાબ પૂરો થયો. ફરીથી આપણે એડ્રેસ કહેશું આપણે પાછા
પણ અત્યારે હવે હું તમારી સાથે વાત કરું. ધર્મેન્દ્રભાઈ રાઠોડ, જય દ્વારકાધીશ, મેહુલભાઈ વિટલાણી, અશ્વિનભાઈ સાકરિયા, પ્રિન્સ રાટડિયા, અમિતભાઈ મોલિયા, આર કે આહિર, રોનકભાઈ અસવાર, ધ્રુવ જાદવ, મહેશભાઈ પરમાર, મુરુભાઈ ગઢવી, નાથા ઓડેદરા, રોનક અસવાર, અમિતભાઈ મોલિયા, જગદીશ આહિર, ડૉક્ટર ગરિમા વૈષ્ણવ, મુકેશભાઈ ગોહેલ, વજસી આહિર, રાજેશભાઈ કરસરિયા, અલ્પેશભાઈ ગાંધી, વજુ પરમાર, મુકેશ પરમાર, આયુષ રાજાણી, છાયા ટંડેલ, મયુરભાઈ કાપડી, જીતુ પટેલ, જિજ્ઞેશભાઈ મોરણિયા, ચાવડા પુનિત, વિપુલભાઈ હંબલ, રાજેશભાઈ કરસરિયા, રામ ભરત, ચેતનભાઈ ઝાલા, નારણ કે મોરી, હર્ષુખભાઈ જાદવ, મહેન્દ્રભાઈ પરમાર, રાજુભાઈ ભરવાડ, કૃણાલ પાડરિયા, દર્શનભાઈ રામ કબીર, પરેશભાઈ પટેલ, વિનોદરાય ઠાકર, રમીલા ઠાકર, નારણ કે મોરી, પ્રહલાદભાઈ વિઠલાણી. તો સૌ મિત્રોને ખૂબ ખૂબ જય દ્વારકાધીશ, જય મહાદેવ, મહાદેવર. કોમેન્ટ બોક્સમાં મહાદેવર શિવ શિવ લખો મિત્રો. દિનેશભાઈ રાતિયા, ચૌહાણ ભાવિન, ડીકે મોઢવાડિયા, હર્ષદ કરંગિયા, દિનેશભાઈ રાતિયા, ચૌહાણ ભાવિન, કરણ ગઢવી, પરમાર ધીરજ, મુકેશભાઈ ચીકડિયા, રાઠોડ યોગેશ, ડીકે મોઢવાડિયા, સંજય ભેડા, જીમી સોમૈયા, રાજેશભાઈ, વિપુલભાઈ ઢોલરિયા, અલ્પેશ ગાંધી, મોરવાડિયાનો કિંગ રાજા, મનોજભાઈ પૂજારા ગાંધીધામથી, ભાવનાબેન જટણિયા કોટેચા, જય દ્વારકાધીશ, મનીષભાઈ બ્રહ્મભટ્ટ, જય શ્રી કૃષ્ણ, રમેશભાઈ કાછડ, હર હર મહાદેવ, ચૌહાણ ભાવિન, જય દ્વારકાધીશ, સિયા નંદાણીયા, કૌશલભાઈ સોલંકી, કિરણ કંસારા, દર્શન રામ કબીર. મિત્રો ખૂબ શેર કરવાનું છે. આહિર નરેશ આંબલિયા, આહિર અંબુભાઈ, મનીષભાઈ શીલુ, જયેન્દ્રસિંહ, જગમલસિંહ, અશ્વિનભાઈ પ્રજાપતિ, કૃપાલસિંહ વાળા, કિશોરભાઈ જાદવ, કૌશલભાઈ સોલંકી, વિપુલભાઈ હંબલ, ચાવડા નરોત્તમ, કિશોર મકવાણા. મિત્રો શેર કરવાનું ચૂકતા નહીં. ખૂબ સરસ મજાના દર્શન અત્યારે હું તમને કરાવી રહ્યો છું દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી. મંદિરની અંદર પાણી પાણી ને પાણી, ખૂબ જલાભિષેક ભોલેનાથને થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો દ્વારકા ટુડે લાઈવ. આ લાઈવ દર્શન છે આપને દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી. એટલે આ થોડું શેર કરી દો એટલે બીજા લોકો પણ સુંદર મજાના દર્શન કરી શકે. પછી ફરીથી આપણે તમારી સાથે જોડાઈએ. ચાવડા નરોત્તમ, કિશોરભાઈ બકવાણા, તોબડબા એચ માણેક, સંદીપભાઈ સંચણિયા, વેવેરા દિનેશ, રાજેશ પરમાર, ચાવડા નરોત્તમ, મહેન્દ્ર જાટિયા જામનગરથી, મહેન્દ્ર જગતિયા જામનગરથી, રાજેશ રાજપૂત મોરબીથી, તોબડબા એચ માણેક, શિવ શિવ, દિનેશભાઈ, જય માતાજી, રમકુભાઈ, મહાદેવ હર. ખૂબ મજાના દર્શન મિત્રો. આ ભોલેનાથના વિશેષ દર્શન છે. દ્વારકા ટુડે લાઈવનું વિશેષ પ્રસારણ આજે સોમવારના ભોલેનાથના દર્શન કરો. રોનક અસવાર, નીરવ ખેતિયા, મયુર કાપડી, હર હર મહાદેવભાઈ, જય દ્વારકાધીશ, શિવ શિવ. ભોલેનાથની વિશેષ કૃપા આજે સોમવારે આપણે આવા મને ને તમને બંનેને આ સુંદર મજાના ભોલેનાથની કૃપાથી દર્શન થઈ રહ્યા છે. રમેશભાઈ રાઠોડ, જય દ્વારકાધીશભાઈ, જય જાદવ, જય માધવ, લાંબા બંદરથી, નંદલાલભાઈ કેવલરામ, જયંતિલાલ રાવલ, સુખદેવ રાજપુરોહિત સુરાણી, ચેતન ભાટ, જયંતિભાઈ રાવલ, દર્શનભાઈ રામ કબીર,
સુખદેવ રાજપૂત, હર હર મહાદેવભાઈ. તો થોડું શેર કરી દો, કોમેન્ટ પણ ચાલુ રાખો, શેર પણ કરો. આહિર નરેશ આંબલિયા, રાજેશ પરમાર. ફરીથી હું તમને જણાવી દઉં, દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના દ્વારકા પાસે રોપણ બંદર આવેલું છે. ઓખાથી તમે જ્યારે દ્વારકાથી તમે જ્યારે ઓખા બાજુ જાઓ ત્યારે રોપણ બંદર આવે છે. ત્યાં રોપણ બંદર બ્રિજ છે, રોડ ઉપર, એ બ્રિજ ઉપરથી દેખાય છે. રોપણ બંદરની શરૂઆતમાં જ આ સમુદ્ર કિનારે આવેલું એકાદશ મહાદેવનું મંદિર, ભાગીરથી ગંગા પણ આને કહેવાય છે. આ સમુદ્ર કિનારાને નીરવ ખેતિયા ભડકેશ્વર મહાદેવનું મંદિર છે. ના, ભડકેશ્વર મહાદેવ અલગ છે. આ ભાગીરથી ગંગા એટલે કે એકાદશ મહાદેવનું મંદિર. ગંગા મૈયા પણ અહીંયા બિરાજે છે. લખનભાઈ આગઠ, અશોકભાઈ ખોડિયાર, મહાદેવ હરભાઈ, સંદીપભાઈ ઠાકુર, કૌશલ પંડ્યા, જય દ્વારકાધીશ મહાદેવર. હું તમને નજીકથી ખૂબ સુંદર મજાના દર્શન કરાવું. આ સમુદ્રનું પાણી છે મિત્રો. સ્વયંભૂ જલાભિષેક થઈ રહ્યો છે ભોલેનાથને. સંજુ કટ્ટા ભટ્ટાચાર્ય, હર હર મહાદેવ. અલ્પેશ પટેલ હિન્દુ, હર હર મહાદેવ. તમારો બહુ આભાર, તમે દ્વારકાધીશના આજે દર્શન કરાવ્યા. કૌશલ સોલંકી, આહિર નરેશભાઈ, ઓકેભાઈ મહાદેવર, રમેશભાઈ રાઠોડ મહાદેવર. સૌ મિત્રોને મહાદેવર, દ્વારકાધીશ કી જય. આનંદભાઈ ડાભી, મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ. આ સોમવારના ભોલેનાથના આવા સુંદર મજાના દ્રશ્યોના દર્શન કરવા આ બહારનું લોકેશન થોડી વારમાં બતાવું. પહેલાં બધાને આ દર્શન કરવા દો. ધર્મેશભાઈ કનોજિયા ખૂબ સરસ રીતે દર્શન કરો મિત્રો. જે રીતે સમુદ્રના શુદ્ધ જળથી ભગવાન ભોલેનાથનું જે રીતે અભિષેક આજે સોમવારના થઈ રહ્યું છે, તો દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી તમે પણ આ દર્શન કરો ને તમારા સગા સ્નેહી મિત્ર મંડળ કુટુંબીજનો સૌને પણ આ લિંક મોકલો. અને અત્યારે ના મોકલો તો જ્યારે લાઈવ પૂરું થાય પછી મોકલજો, એટલે આજના સોમવારના દિવસે બધાય દર્શન કરી શકે. દિલીપભાઈ ચોપડા, નારાયણભાઈ ચાવડા, રાયદે વાઘેલ, હર હર મહાદેવ. સૌને મહાદેવ મહાદેવ. આજે મહાદેવ મહાદેવ છવાઈ ગયું છે મોબાઈલમાં. દરરોજ જય દ્વારકાધીશ આવતું હતું, આજે મહાદેવનો વારો છે. સોમવાર છે દાદા. ગિરીશભાઈ હેડમ્બા, ગિરીશભાઈ હેડમ્બા, હર હર મહાદેવભાઈ. બહારનું લોકેશન આપણે તમને બતાવીએ એટલે હા, મહાદેવ મહાદેવ. ધ્રુવભાઈ રાઠોડ, જય મહાકાલ. ભડકેશ્વર મહાદેવ અહીંથી દૂર છે. આ એકાદશ મહારુદ્ર મંદિર છે અને ખૂબ મજાનું મંદિર પડે મિત્રો. પાણી પાણી ને પાણી છે. પ્રેમજીભાઈ ડાંગર, મહાદેવ મહાદેવ. અશોકભાઈ ખોડિયાર, અંજાર કચ્છથી સમુદ્રનો દૈદીપ્યમાન અને એકંદરે જોઈએ તો થોડું બિહામણું, કારણ કે આમાં ચોમાસું છે એટલે સમુદ્રમાં કરંટ વધારે હોય. ઘનશ્યામભાઈ આહિર, હર હર મહાદેવ. વિમલ લુણિયા, જય મહાદેવ. વિજયદાન ગઢવી, મહાદેવ હરભાઈ. આપણે ભાગીરથી ગંગા મૈયાના પણ દર્શન કરીએ. આ ભગવાન ભોલેનાથની ધ્વજાજીના દર્શન. ઓમ શ્રી એકાદશ મહારુદ્ર મહાદેવ યજ્ઞ ભોલેનાથ. હું તમને હવે ભાગીરથી ગંગા મૈયાના દર્શન કરાવું. આ અહીંયા હોલ બનાવ્યો છે અને કોઈ યજમાન ને શિવ ભક્તને યજ્ઞ કરવું હોય તો ખૂબ યજ્ઞશાળા પણ છે. પ્રેમજીભાઈ ડાંગર, યજ્ઞશાળા બાજુમાં સુંદર મજાનું. અહીંયા પિતૃ કાર્ય, ખાસ કરીને ભાદરવો, ચૈતર, કારતક મહિનામાં અહીં પિતૃ કાર્ય કરવા માટેની ખૂબ ઉત્તમ જગ્યા છે. આ બાજુમાં જ બગીચો છે. અહીંયા શિવના મંદિરે અને પીપળાના વૃક્ષો, વડના વૃક્ષો, એટલે કોઈ પણ વ્યક્તિ અહીં પિતૃ કાર્ય પણ કરાવી શકે છે. આ માતાજી માં ગંગા, ભાગીરથી ગંગા તરીકે ઓળખાય છે. ભાગીરથી ગંગા માતાજીના આપ દર્શન કરો. અલ્પેશભાઈ ડાંગર, હિરણભાઈ કાલાવડિયા, હાર્દિકભાઈ રાયચુરા, હર હર ગંગે. ભાગીરથી ગંગા મૈયાના દર્શન એટલે બંને દર્શન એક જ જગ્યાએ. આજે તો સમુદ્ર કિનારો છે, ભાગીરથી ગંગા તરીકે ઓળખાય છે. અહીંનું પાણી પણ શુદ્ધ છે. કંજારિયા મનજી, હિરણભાઈ કાલાવડિયા, વિમલભાઈ લુણિયા, ઉષા ડાભી, જય દ્વારકાધીશ મહાદેવર, હર હર ગંગે. અને આ સુંદર મજાનું લોકેશનવાળું આ
શિવ મંદિર. આ મંદિરની આગળના ભાગના દ્રશ્યો છે. અહીંયા બાજુમાં રૂમ છે, અહીંયા એક સાધુ પણ રહે છે, ભગવાનના ખૂબ સારી રીતે સેવા પણ કરે છે. અને મોટી સંખ્યામાં અહીંયા શ્વાન, ઘણા બધા શ્વાન હોય છે અહીંયા. અને જ્યારે જ્યારે બહુ ગરમી હોય ત્યારે સમુદ્રમાં સ્નાન પણ કરે છે આ બધા શ્વાન, એટલે કે કૂતરા. સંકેત સોલંકી, વિમલ લુણિયા, હાર્દિકભાઈ પીપલોતર, ઉષા ડાભી, મહાદેવર, હર હર મહાદેવ. કેવું સુંદર મજાનું લોકેશન છે. આ સમુદ્ર, પાણી ને પાણી, અને પાણીની વચ્ચોવચ્ચ મહાદેવનું મંદિર, અને મહાદેવમાં સુંદર મજાની જલરાશિ ભગવાન ભોલેનાથને અભિષેક કરી રહી છે. કેટલાક લોકો સમુદ્રની મજા લઈ રહ્યા છે. મિત્રો જુઓ, આ માછીમારી બંદર છે, એટલે માછીમારોને તો પાણીમાં તરવાની ખૂબ પ્રેક્ટિસ હોય, એટલે એ લોકો આ રીતે પાણીમાં તરીને ક્યાંક ને ક્યાંક માછલી, કારણ કે માછીમારી પર પ્રતિબંધ છે બોટ ઉપર, એટલે એ લોકો સ્નાન કરવાનો પણ આનંદ લે ને સાથે સાથે માછલી પણ પકડે. સામે હાઈવે રોડ, રાઠોડ કેવલ, રાયચુરા દીપેન, હાર્દિકભાઈ પીપલોતર, ટી રાજપૂત, મહાદેવર, હરર. કઈ જગ્યાએ છે દ્વારકામાં? હાર્દિકભાઈ પીપલોતર કહે છે. મિત્રો આ 2-3 વખત હું બોલી ગયો છું, લાઈવમાં એડ્રેસ આવી જશે, પરંતુ હજી જણાવી દઉં કે દ્વારકાના રૂપણ બંદરના દરિયા કિનારે આ એકાદશ મહાદેવનું મંદિર છે. દ્વારકા આવો ત્યારે, દ્વારકાથી જ્યારે ઓખા તરફ જાય ત્યારે 1-1.5 કિલોમીટરે, 1 થી 1.5 કિલોમીટર બસ સ્ટેન્ડથી આ મંદિર રૂપણ બંદર બાજુ આવેલું છે. સામે હાઈવે દેખાય જ છે. આ દ્વારકા ઓખા હાઈવે છે, અને હાઈવે ઉપર જે બ્રિજ છે, બ્રિજ ઉપરથી આ મંદિર રૂપણ બંદરમાં દરિયા કિનારે આવેલું છે. આપણે ફરીથી હું તમને, આપણે છૂટા પડીએ તે પહેલા હું તમને પાછા ભોલેનાથના સુંદર મજાના દર્શન કરાવીશ. જે રીતે ભગવાન ભોલેનાથને અભિષેક થઈ રહ્યો છે પાણીનો, તે પહેલા અપીલ કે આ લિંકને ખૂબ શેર કરો મિત્રો, એટલે આપના સગા સ્નેહી મિત્રો પણ આ ભગવાન ભોલેનાથના સુંદર મજાના દૃશ્યોના દર્શન કરી શકે. પાણીમાં ખૂબ મોટો કરંટ છે, આપ જોઈ શકો છો કે મોટા મોજા પાણીને ઉછળી રહ્યા છે. પાણીમાં ખૂબ કરંટ છે આજે, કારણ કે હવે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જાગૃતિ કારેલિયા, કૃણાલ પંચાલ, અતુલ વાડી, દર્શન રમ કબીર, અતુલભાઈ વાદી, રવિરાજ, રઘુવંશી. મિત્રો શેર કરી દેજો થોડું. ઘનશ્યામ આહિર, શિવ, ટી રાજપૂત, સંજયભાઈ સાબલિયા, હર હર મહાદેવ, હાર્દિકભાઈ રાયચુરા, હર હર મહાદેવ, ભોલેનાથ. હવે ફરીથી આપણે, તમે જે લોકો જોડાયેલા છો અને બીજા લોકો પણ હવે જોડાય, અથવા તમે શેર કરો, તે લોકો પણ સારી રીતે દર્શન કરી શકે, એટલા માટે આપણે ફરીથી ભોલેનાથના જે અભિષેકના દર્શન તમને હું પાછા કરાવું, નવા જોડાયેલા લોકો પણ દર્શન કરે. મિત્રો હું જણાવી દઉં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના, દ્વારકા તાલુકાના, દ્વારકા ગામની બાજુમાં રૂપણ બંદર માછીમારી બંદર છે. અને દ્વારકાથી જ્યારે બસ સ્ટેન્ડથી જ્યારે તમે ઓખા તરફ જાઓ ત્યારે રૂપણ બંદર આવે છે. અને આ રૂપણ બંદરના પુલ ઉપરથી આ મંદિર દેખાય છે, રોડની કાંઠે જ છે. એટલે ગમે ત્યારે તમે આ એકાદશ મહાદેવ, 11 શિવલિંગ સ્વયંભૂ સફેદ કલરની, અને સુંદર મજાનો ઉપર નાગ, અને સમુદ્રના પાણીથી જેનો અભિષેક થાય છે એવા આ એકાદશ મહાદેવના દર્શન કરવા માટે આપ જ્યારે દ્વારકા આવો ત્યારે પધારો. જોઈ શકો છો આપ કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે મિત્રો. પાણી અને પાણી. સંજયભાઈ સાબલિયા, હાર્દિકભાઈ રાયચુરા, કૃણાલ પંચાલ, ટી રાજપૂત, ઉષા ડાભી, શિવમ ભટ્ટ, જય ઘીવાલા, જયરામ ડબલિયા, જિગ્નેશભાઈ મકવાણા, આહિર ખીમા, મહાદેવર સૌને જય માતાજી, જય દ્વારકાધીશ, ચેતના ચાવડા. મિત્રો થોડું શેર કરવાનું ચાલુ રાખો. ખૂબ સુંદર મજાના દ્રશ્યો મિત્રો જોઈ શકો છો આપ.
કેટલા નયન રમ્ય દૈદીપ્યમાન આખું મંદિરમાં જલરાશિ સમુદ્રની આંખોમાં પાણી ભરેલું, ખૂબ સુંદર મજાના દ્રશ્યો મિત્રો. મને પણ લાઈવ બંધ કરવાની ઈચ્છા નથી થતી, કારણ કે જે રીતે આ વિશેષ દર્શન, સુંદર મજાના દર્શન આપ સૌ કરી રહ્યા છો દ્વારકા ટુડેના માધ્યમથી. તે રાજપૂત જય માતાજી કે કલ્પેશભાઈ માણેક, હર હર મહાદેવ, સુમણિયા, લાખાભા, પ્રેમજીભાઈ ડાંગર, કૃણાલ પંચાલ, કિરણભાઈ પાનવાલા, ભરતભાઈ જગતિયા, પુષ્પા પરમાર, સૌ મિત્રોને, સૌ દર્શકોને, સૌ વ્યુઅર્સને ખાસ અપીલ કે આ લિંકને આપ જેટલી શેર કરશો ને જેટલા વધુ લોકો દર્શન કરશે એટલું આપને પુણ્ય મળશે. સોમવારનો દિવસ છે મિત્રો, એટલે આ ભોલેનાથના સુંદર મજાના દર્શન આપ દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી કરી રહ્યા છો અત્યારે. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ. ઘણા લોકો કહે છે કે જે નંદી હોય એ નંદીના કાન ઉપરથી ભગવાન શિવલિંગના દર્શન કરાય, એટલે એ પણ હું તમને દર્શન કરાવી દઉં. ગોવિંદભાઈ મારું, ડાયરાની મોજ, હર હર મહાદેવ, શોભના, જય અંબે સોસાયટી, વાહ, પ્રવીણભાઈ ઠાકોર, ઘનશ્યામ આહિર, સંજયભાઈ સાબલિયા, જય દ્વારકાધીશ, શિવ શિવ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય ભોલેનાથ, જેરામભાઈ ડાબલિયા, રાજુભાઈ ઠાકોર. દરિયાદેવના દર્શન કરાવો. હા ભાઈ, ઘનશ્યામભાઈ આહિર, જેરામભાઈ ડાબલિયા, આ દરિયાદેવ, જય દરિયાદેવ, આ દરિયાના દેવ. દ્વારકાનો દરિયો ભાઈ ઘટે નહીં. આ દરિયાદેવ, દરિયાદેવ ખૂબ મોજમાં છે આજે, કારણ કે ચોમાસું બેસી ગયું છે એટલે પાણીમાં ખૂબ સારો એવો કરંટ છે. હેમંતભાઈ મહેર, રાજુભાઈ ઠાકોર, દર્શન કરાવી દીધા દરિયાના. આ દરિયો જ છે મિત્રો, અને આ દરિયાના પાણીમાં આપણે અત્યારે ઊભા છીએ, અને મંદિરમાં દરિયાનું પાણી અને ભોલેનાથ એકાદશ મહાદેવની જે શિવલિંગ છે, 11 શિવલિંગ મિત્રો. આ વિશેષ દર્શન એટલા માટે છે, મંદિરમાં શિવલિંગ એક હોય છે, પરંતુ અહીંયા એક સાથે 11, એટલા માટે જ એકાદશ મહાદેવ કહેવામાં આવે છે. અને આ સુંદર દ્રશ્યો તમને બીજી વાર ક્યાંય જોવા નહીં મળે, એટલે થોડું શેર કરી દેજો. ચેતન વલાંડ, લક્ષ્મણસિંહ વાઘેલા, VM લુબ્રિકેન્ટ્સ, મોહિલ કચવા, જય દ્વારકાધીશ, મહાદેવર, જય દરિયાદેવ. આ તો દરિયાની મોજ છે અને ભોલેનાથના આશીર્વાદ છે. રવિ પટેલ, મહાદેવર, રાજુભાઈ આભાર માને છે, ખૂબ ખૂબ આભાર તમારો. મેહુલ રાયકા, રાજુભાઈ સાચી વાત એ છે કે ચૌધરી લક્ષ્મીકાંત, હું 20 કિલોમીટરથી આવ્યો છું અત્યારે. મેહુલ રાયકા, સંદીપ વ્યાસ, જમવાનું બાકી છે પણ મને એમ થયું કે અત્યારે ભરતીનો સમય છે. રાજેશભાઈ ચાવડા, તો દ્વારકા ટુડેના જે પણ દર્શકો મારી સાથે લાઈવમાં જોડાય છે અને ખૂબ શેર કરે છે, લાઈક કરે છે, કોમેન્ટ કરે છે. સંદીપ વ્યાસ, એક નાતો છે આપણો, તમારો ને મારી વચ્ચે એક નાતો છે, દ્વારકા ટુડે વચ્ચે તમારી વચ્ચે એક નાતો છે. મેહુલભાઈ રાયકા, ડી રાજપૂત, જલાભિષેક થાય છે મહાદેવનું. હા ભાઈ, જલાભિષેક જ થાય છે, સ્વયંભૂ જલાભિષેક છે. કોઈ વ્યક્તિ આ જલાભિષેક નથી કરતું, પરંતુ કુદરતી એક કુદરત એક, કારણ કે સમુદ્ર નારાયણ પણ પોતે ભગવાન છે. હેમંતભાઈ મહેર, જ્યારે 2 પગવાળા માણસ, અમર વિશાલ, 2 પગવાળો કોઈ મનુષ્ય ભગવાન ભોલેનાથને પાણીથી જ્યારે અભિષેક કરે ત્યારે એની એક કેપેસિટી હોય છે, આપણે કેટલું પાણી લઈ આવી શકીએ અભિષેક માટે, પરંતુ ભોલેનાથને જેને કહી શકાય કેટલા લીટર તમે કેમ માપશો, આ દરિયાને કેમ માપી શકાય. અને સીધું કનેક્શન પાણી સાથે, અને એ રીતે ભગવાન ભોલેનાથની શિવલિંગને દરિયાદેવ, ત્રિપાલબી સોઢા, હેમંતભાઈ મહેર, સૌ એક જ્યારે દેવ બીજા દેવને અભિષેક કરે ત્યારે આ અલૌકિક અનન્ય દર્શન છે મિત્રો. એટલે જ કહું છું કે કોઈ બીજી સ્ટોરી માટે તમે કદાચ શેર ન કરો તો ચાલે,
પરંતુ આજની આ સ્ટોરી સંદીપ વ્યાસ, અમર વિશાલ, આજની આ સ્ટોરી છે, આજનું આ લાઈવ છે, આ વિશેષ લાઈવ એટલા માટે છે મિત્રો કે આવા દર્શન પાછા તમને, કારણ કે મહાદેવનું મંદિર તો અહીંયા જ છે 365 દિવસ, પરંતુ જે રીતે સમુદ્રનું પાણી આ મંદિરમાં આવે અને યોગ બને ને, એ યોગના દર્શન આપણે કીધું છે ને. કૃપાલ પી સોઢા કઈ જગ્યાએ છે કૃપાલભાઈ એમ પૂછે છે. પરસોત્તમ ઠાકર આપણે 3-4 વાર બોલી ગયા છે, હજી એકવાર બોલીએ. દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના દ્વારકા ગામની બાજુમાં રૂપેણ બંદર છે. રૂપેણ બંદરના દરિયા કિનારે વરસાદ જેવું વાતાવરણ છે, પણ વરસાદ છે નહીં ભાઈ ભરતભાઈ. એટલે સમુદ્ર અત્યારે ખૂબ મોજમાં છે મિત્રો, તમે જોઈ શકો છો. મોટી મોટી લહેરો ઉઠે છે, દૂર દૂરથી જુઓ. નકર દૂર સમુદ્ર આમ શાંત હોય, પરંતુ અત્યારે ખૂબ કરંટ છે પાણીમાં, અને આવો સમુદ્ર જોવો પણ એક લાવો છે. અહીંયા પણ મારા પગમાં પણ પાણી છે જુઓ, આ રીતે. આગળ આવે પાણી, મંદિરની બંને બાજુથી પાણી આવે, પાછળથી જે જલધારા છે એમાંથી પણ પાણી આવે છે, અને પાછું જલધારામાં. આ તો તેરા તુજકો અર્પણ એના જેવું છે ભાઈ. કિશોરભાઈ મકવાણા, રાજસીભાઈ ચાવડા, મેહુલભાઈ રાયકા, પરસોત્તમભાઈ, ભરત પરમાર, જગદીશ વાઘેલા, ભરતભાઈ નાનેરા. બહારનો નજારો પણ બતાવી દે, હું જ કરું છું ભાઈ. કિશોરભાઈ મકવાણા એમ પૂછે કેમ છો ભાઈ? ખૂબ મજામાં. વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે કંઈ ઘટે નહીં. પરસોત્તમ ઠાકર, દેવોના દેવ મહાદેવ, જીત જગતિયા. હા, ભોલેનાથના દર્શન. હવે આપણે છૂટા પડીએ તે પહેલાં તમને આખું લોકેશન બતાવી દઉં, આ જગ્યાનું એડ્રેસ આપી દઉં, અને તમે પણ થોડું શેર કરી દો મિત્રો. એટલે આજે ભોલેનાથના દર્શન, બહારના દ્રશ્યો બધા. આ ભોલેનાથ અને આ યજ્ઞશાળા, ખૂબ સરસ મજાની યજ્ઞશાળા છે. ભોલેનાથ બેઠા છે સમાધિ અવસ્થામાં, અને આ સમુદ્રનું જળ રાશિ, અને આ મંદિરનું લોકેશન ભોલેનાથનું એકાદશ મહારુદ્રનું આ મંદિર, ખૂબ સરસ મજાનું. જીત જગતિયા, દર્શન રણ કબીર, અને આ સમુદ્ર નારાયણ. ખૂબ સુંદર રીતે મંદિરનું કામ પણ કરેલું છે, અને સમુદ્રના મોજા. આપ સૌ જગદીશભાઈ વાઘેલા મોરબી આવવાનું કહે છે. હા ભાઈ, ચોક્કસ મોરબી આવશો તો ચોક્કસ આપણે મળશું અને તમારી ચા પીશું. અત્યારે દ્વારકા ટુડેમાં આપ સૌ લાઈવ જોડાઓ છો તે અમારા માટે બહુ, દર્શનભાઈ રામકબીર, કારણ કે તમે લોકો છો તો અમને પ્રોત્સાહન મળે છે. મને એમ થયું કે આજે દ્વારકાથી હું અહીંયા સ્પેશિયલ આ લાઈવ કરવા માટે જ આવ્યો છું. સોરી, મીઠાપુરથી. મારું આમ નેટિવ મીઠાપુર છે. મીઠાપુરથી અહીંયા આવવાનું કારણ એક જ કે અત્યારનો જે સમય છે, ભરતીનો સમય હતો, એટલે ભોલેનાથને જલાભિષેક થવાનું હતું. તો મને થયું કે ચાલો આપણે દ્વારકા ટુડે લાઈવમાં જે લોકો જોડાય છે તેમને આજે સોમવારના દિવસે વિશેષ દર્શન કરાવી. આ બાજુમાં જ હાઈવે રોડ છે. એટલે હું એકવાર કહી દઉં હજી કે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના જે દ્વારકાધીશનું મંદિર છે, દ્વારકા ધામ છે, ગોમતી કિનારો છે, મોક્ષપુરી છે, શારદા પીઠ છે, એ દ્વારકાનું બસ સ્ટેન્ડ. અને બસ સ્ટેન્ડથી જ્યારે તમે ઓખા તરફ, મીઠાપુર તરફ જાઓ ત્યારે ડાબી બાજુ લેફ્ટ હેન્ડ રૂપણ બંદર આવે છે, લગભગ 1 કિલોમીટરે, અને ત્યાં સમુદ્ર કિનારે આ રોડ ઉપરથી તમે જ્યારે પુલ ઉપર ચડશો ત્યારે પુલ ઉપરથી દેખાય, અને રોડ ઉપરથી બોર્ડ પણ મારેલું છે, એકાદશ મહારુદ્રનું મંદિર અને ભાગીરથી ગંગા. કરશનસિંહ નકુમ, ચેતન પરમાર,
પટેલ જય, જીત જગતિયા, મેહુલભાઈ રાયકા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ જગદીશભાઈ વાઘેલા, હરેશ બાંભવા, મહાદેવ હર, કુદરતની કમાલ છે. રઘુભા માણેક, કમલેશ જોશી, ચંપકભાઈ ધોળકિયા, મહાદેવ હરભાઈ, હેમંત પટેલ, જય દ્વારકાધીશ, પટેલ જય, મોભા, જય પટેલ મોભા, VM લુબ્રિકેન્ટ્સ, HD સેક્ટર, જય દ્વારકાધીશ, મહાદેવ હર હર મહાદેવ. મિત્રો થોડું નવા નવા લોકો આવે, શેર કરો થોડું, એટલે થોડી વાર આપણે નાનભા ભઠ્ઠળ, સુરજ કરાડી વાઘેર સમાજના પ્રમુખ, વાઘેર યુવા મંડળના પ્રમુખ, નાનભા શેર કરી દો ગ્રુપમાં. ભરતભાઈ ઠાકર, ઉકાપુના રાયકા, મનીષભાઈ ગુપ્તા, અભિલાષ પારગી, માનભા સુમણિયા, જય દ્વારકાધીશ. માનભા શેર કરજો થોડું. દ્વારકાધીશની ધજા ચડાવી હોય તો શું કરવું પડે? ગિરીશભાઈ ડાભી, હા ભાઈ પટેલભાઈ, દ્વારકાધીશની તમારે ધજા ચડાવી હોય તો દ્વારકા આવવાનું. મિનેશભાઈ શાસ્ત્રી, અને દ્વારકા મંદિરની બાજુમાં જ વિપુલભાઈ ડોબરિયા, દ્વારકા એની ઓફિસ છે, કાર્યાલય છે, ગુગડી 505, એની બ્રાહ્મણો છે એનું હેન્ડલિંગ કરે છે. એટલે અહીંયા તમારે ધજા લખાવાની, તમારો જ્યારે ટર્ન આવે પૈસા ભરી દેવાના ધજાના થતા હોય, પછી તમારો જ્યારે વારો આવે ત્યારે એ લોકો તમને ફોન કરે ને ત્યારે તમારે ધજા ચડાવવા આવવાનું. આવો કંઈક નિયમ છે. અલ્પેશભાઈ પરમાર, રવિ વિસાપરા, રાજેશભાઈ સુમણિયા, અલ્પેશ પરમાર, જય દ્વારકાધીશ વડોદરાથી અલ્પેશભાઈ. તમારા વિસ્તારમાં વરસાદ હોય તો કોમેન્ટ બોક્સમાં લખો, કેવો વરસાદ ચાલુ છે, જમાવટ કેવી છે. દેવ શર્મા, જય દ્વારકાધીશભાઈ. વરસાદ જેથી તમારા વિસ્તારમાં નથી આવ્યો, કોળો ઝાકોળ છે, તડકો છે, જે કાંઈ હોય લખજો. બાકી તો આપણે અત્યારે આ મોજ લેવાની છે. મને એમ થાય છે કે હવે આપણે છૂટા પડવું જોઈએ, અને છૂટા પડીએ તે પહેલાં એક વખત નવા જે લોકો આપણી સાથે વ્યુઅર્સ જોડાણા છે, કુદરતી વાતાવરણ. હા ભાઈ જગદીશભાઈ, કુદરતી વાતાવરણ. રવિભાઈ વિસાપરા રાજકોટથી, ભરતભાઈ નાનેરા, ફેસ જોવાનું કહે છે. અરે ભાઈ ફેસ મેં ક્યાં રખા હે. પરમાર જયસુ, ઓઘાભા કેર, પટેલ જય, દિનેશભાઈ બુવા, મોરબીથી. ભાઈ એવું છે, દ્વારકા ટુડેમાં તમે જાશો એટલે મારી ઘણી બધી સ્ટોરી, 2 દિવસ પહેલાની મારી એક સ્ટોરી હતી સુદર્શન સેતુ ઉપરથી. એમાં રાજકોટના હિમાંશુભાઈ ભાયાણી, જે વરિષ્ઠ પત્રકાર છે, અલગ અલગ મોટી મોટી મીડિયામાં, એમની સાથે મારો 1.25 કલાકનો વાર્તાલાપ છે. તેમાં મારો ફેસ જોવા મળે છે. દ્વારકા ટુડેમાં તમે જઈને જોઈ શકો છો. મિતા અસવાર, વારા મિલન, રાવલ પિનાકિન, જય દ્વારકાધીશ રાવલભાઈ, સંજયભાઈ કાગડિયા. તો સૌ મિત્રોને ખાસ અપીલ કે આ દર્શન નિલેશભાઈ કામદાર, આ ખૂબ સરસ મજાના દર્શન હવે તમે મિત્રોને કરાવો, સગા સ્નેહીને કરાવો. અને તે પહેલાં આપણે છૂટા પડીએ તે પહેલાં હું તમને ફરી એક વખત ભોલેનાથના શિવલિંગના જે કુદરતી રીતે, નૈસર્ગિક રીતે, નેચરલી જે ભગવાન ભોલેનાથને સમુદ્ર નારાયણ જે રીતે અભિષેક કરે છે, એ મારે ધીરે ધીમે ચાલવું પડે, કારણ કે આ પાણી ને પાણી છે ભાઈ. કપડા પણ ભીના થઈ ગયા. આ સમુદ્રનું પાણી મારે તમને દર્શન તો કરાવવા જ છે. ભરતભાઈ નાનેરા, લુદરિયા કાંતિભાઈ કે પટેલ જય, ખૂબ ખૂબ આભાર પટેલ જય તમારો. એક ગઢવી મને પ્રોત્સાહિત કરવા બદલ. ગિરીશભાઈ ડાભી, આ આખું લાઈવ તમે જોઈ લેજો, અંદર દર્શન પણ સારા થશે. અને હું 4 થી 5 વખત આનું એડ્રેસ પણ બોલ્યો છું. દ્વારકા પાસે રોપડ બંદર કિનારે, દરિયા કિનારે, એકાદશ મહાદેવ, સ્વયંભૂ શિવલિંગ, 11 શિવલિંગ સફેદ કલરના, અને પૌરાણિક મંદિર સાથે ભાગીરથી ગંગાનું નિર્મળ જળ, અને એનાથી અભિષેક થઈ રહ્યું છે. એટલે એકંદરે કહી શકીએ કે ગંગા મૈયાથી આ ભોલેનાથનું અભિષેક થઈ રહ્યું છે.
હેમંતભાઈ પટેલ, હા પટેલ જયભાઈ, આપ મિનેશભાઈ શાસ્ત્રી ખંભાતથી, જગદીશભાઈ વાઘેલા, આપ જયભાઈ આ શેર કરો. નવીનભાઈ માણેક, મિનેશ શાસ્ત્રી, હિતેશભાઈ ગોહિલ, તમે મને પ્રોત્સાહિત કરવા માંગતા હો, તમને મારું કામ સારું લાગે છે, તમે કોમેન્ટ બોક્સમાં સારા શબ્દો લખો છો, પણ હું તો જ ખુશ થઈશ કે વધુમાં વધુ લોકો આ ભોળાનાથના આ નાથ દેવોનો દેવ મહાદેવ અને એના ઉપર અત્યારે દરિયાદેવ પોતાની વિશાળ જલરાશિથી જ્યારે અભિષેક કરાવી રહ્યા હોય ને એ દર્શન લાઈવ તમે બીજાને મોકલો ને અને વધુમાં વધુ લોકો જોડાય, એમાં મને આનંદ આવશે. મિત્રો થોડું શેર કરી દો. પરમાર જયસુખ, કેનેડી, માણસિંહ, દિલીપભાઈ મિસ્ત્રી, નરેન્દ્રભાઈ બસિયા, મહાદેવરભાઈ, જયેશ પરમાર, પરમાર જયસુખ, હિતેશ ગોહિલ, વારા મિલન, વારા મિલનભાઈ આ મંદિરનું વ્યવસ્થિત એડ્રેસ લખ્યું જ છે. માવજીભાઈ આહિર, આ બરોબર છે વારાભાઈ, સુંદર એડ્રેસ છે. ભરત પરમાર, રૂપણ બંદર ઉપર ડાબી બાજુ આવી જાય. સીએમ પરમાર, મહાદેવર ભાઈ, જય દ્વારકાધીશ. ઉર્દુમાં કે કંઈક લખ્યું છે નામ, મને એ તો ભાણેલા નથી આપણે, એટલે જી ભાઈ છે એને જય દ્વારકાધીશ કરી દઈએ આપણે ભાઈને. રમેશભાઈ વસવા, તો શેર કરો આ અલૌકિક દર્શન ભગવાન ભોલેનાથના, એકાદશ મહાદેવના, કે જ્યાં સમુદ્ર નારાયણ ભોલેનાથને જલરાશિથી અભિષેક કરવા માટે સ્વયં આવે છે. મયુરભાઈ ગોલ, મહાદેવ હર, લાઈવ દર્શન એકાદશ મહાદેવ મયુર ગોહેલ પોરબંદરથી. પોરબંદરમાં મયુરભાઈ વરસાદ છે કે નહીં, શું છે, કોમેન્ટ બોક્સમાં જણાવો. પાલાભા સોમણી આવી ગયા છે પાછા લાઈવમાં. જય દ્વારકાધીશ પાલાભા, શેર કરો થોડું. જગદીશભાઈ વાઘેલા એમ કહે છે કે શેર કરી દીધું છે. ખૂબ સરસ જગદીશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. જે લોકો જોડાયેલા છે ભાઈ, તમારી સ્પીચ બહુ મસ્ત છે બોલવાની. દ્વારકાધીશ હરર ફલ ખુશી આપે, ખૂબ ધન્યવાદ આપનો. જે પણ ભાઈ આ લખે છે, બીજી ભાષામાં લખ્યું છે, એમનું નામ હું નથી વાંચી શકતો, પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. શેર કરતા રહ્યો અને દ્વારકા ટુડે જોતા રહ્યો. લાલા સોઢા, મહાદેવ હરભાઈ, મારું તો કામ છે કે તમને નવા નવા સમાચાર, નવા નવા દ્રશ્યો, ધાર્મિક જે જગ્યાઓ છે એનાથી તમને અવગત કરાવવું, સારા દર્શન કરાવવું. સાથે સાથે જો તમને એમ લાગતું હોય કે આનું અમારે કાંઈ રિટર્ન આપવું જોઈએ, તો મયુરભાઈ ગોયલ પોરબંદરમાં બહુ નથી વરસાદ એમ કહે છે. જીજ્ઞા મિસ્ત્રી અને વિશાલ દાવડા પૂછે છે ક્યાં મંદિર છે, હમણાં કહું. તો સૌ મિત્રોને એક જ અપીલ છે કે તમે દર્શન કરીને ખુશ હો અને તમને જે કોઈ લખો છો મારી સ્પીચ વિશે અથવા વિડીયો વિશે, અથવા તમને મજા આવે છે આ લાઈવમાં, તો ફેસબુકમાં અને વોટ્સએપમાં શેર કરો. વધુમાં વધુ લોકો આ દર્શન કરી શકે એવો મારો ઉદ્દેશ છે મિત્રો. હરીશભાઈ ભાવસાર, જોઈ રહ્યા છો ને, દર્શન કરી રહ્યા છો ને ભાઈ. હરીશભાઈ ભાવસાર, ઓમ નમઃ શિવાય. ભોલેનાથને સ્વયંભૂ અભિષેક. આજે લાઈવમાં કમસે કમ લાઈવ પૂરું થાય ત્યારે 20,000 માણસો જોડાયેલા હોવા જોઈએ, એટલું શેર કરો. 8-10,000 તો આપણે થાય જ છે ઘણી વખત, પણ આજે આ સુંદર મજાના સોમવારના શિવ ભોલેનાથના દર્શન છે, એટલે સૌ મિત્રો. નવીન માણેક, શિવ શિવ. ડી માણેક, હરર મહાદેવ. હર્ષદ નકુમ, પ્રકાશભાઈ ભાનુશાળી, હરર મહાદેવભાઈ, ભોલેનાથ, જય શિવ શિવ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય મામાદેવ, જય સતીમાં. બધેના અલગ અલગ દેવતાઓ છે, બધેને આપણે વંદન કરીએ. ભાવેશભાઈ વરુ, જય મહાદેવ. અને આપણે તો સનાતની રહ્યા એટલે બધા દેવને, બધા ધર્મોને માનીએ. ડીબી જોશી, આપણે જે દેશમાં રહીએ છીએ એ લોકશાહી, વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત, અને સૌ ધર્મના લોકો, સૌ જાતિના લોકો, સૌ ભાષાના લોકો, તમામ લોકો ભારતમાં એકદમ શાંતિ અને સુખ સમૃદ્ધિથી રહે છે. ગીતાબા વાઢેર, જય ભોલેનાથ. રાવલ ગણપત, ધર્મેન્દ્રસિંહ સોઢા, ઓમ નમઃ શિવાય. મહાદેવર, જય ભોલેનાથ, જય મહાદેવ. અલગ અલગ લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. સૌ મિત્રોને જય દ્વારકાધીશ. મહેશભાઈ રાણપરા, ભરતભાઈ પરમાર, રમેશભાઈ હિંગરજીયા, ગૌરાંગ રાણા, મહાદેવર, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.
હર હર ગંગે. બોગાબા કેર, બોગાબા શેર કરો થોડુંક મિત્રો. બોગાબા અહીં જે ગ્રુપ મેં થોડોક શેર કર્યો એ શંકર દાદા જે દર્શન શિવ શિવ જ સોમવાર જેથી કરાય જાય પાણજી ઉઢા પુના રાયકા. માતાજી માતાજી પણ બેઠા છે અહીંયા. જગતજનની માં અને સાથે ગંગામાં. મારે પણ ભાગીરથી ગંગાનું મંદિર છે ગૌરાંગ રાણા. તો ચંપકલાલ પાદરિયા, હર હર મહાદેવભાઈ, જિગ્નેશભાઈ ભૂષાની, દર્શન રામ કબીર. બસ થોડુંક શેર કરી દો અને પછી આપણે રજા લઈએ અને પાછા સાંજે કોઈ સારા કાર્યક્રમ સાથે જોડાઈએ. આ સમુદ્રના સુંદર મજાના દ્રશ્યો. ફર્સ્ટ ક્લાસ સમુદ્ર અત્યારે છે ને પોતાની અનેરી મોજમાં છે. પરેશભાઈ કાપડી, મહાદેવર, સંદીપભાઈ મોતીવરસ, શિવ શિવ, વિપુલભાઈ દુધરેચિયા, સીતારામ, હર હર મહાદેવ, રાજસિંહભાઈ ચાવડા ના રામ રામ, જય દ્વારકાધીશ. રાજસિંહભાઈ રામ રામ, જય દ્વારકાધીશ. મહાદેવરભાઈ, રાજસિંહભાઈ થોડું શેર કરો. વિપુલભાઈ, સંદીપભાઈ, પરેશભાઈ થોડું શેર કરી દો. તમારા સગા સ્નેહી મિત્રોને તમે આવા લાઈવના જે લિંક શેર કરશો ને તો એ લોકો પણ ખુશ થશે. વોટ્સએપ ગ્રુપમાં નાખો, ફેસબુકમાં નાખો અને આ ભોલેનાથના વધુમાં વધુ દર્શન થાય આજે સોમવારના દિવસે. એ લોકો પણ રાજીપો અનુભવે કે નહીં આ ભાઈ ખૂબ સરસ મજાના દર્શન કરાવે છે. બાકી હવે રેગ્યુલર સલાહ સૂચનના અને રાજકારણના લિંક તો આપણે શેર કરતા જ હોઈએ આખો દિવસ. સિંધવ રાયકા, અભેશભાઈ સુમણિયા, રસિકભાઈ લદ્દીગરા, હર હર મહાદેવભાઈ. સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય મહાદેવ, હર હર મહાદેવ, જય ભોલેનાથ. ભોલેનાથના ખૂબ સુંદર મજાના દ્રશ્યો અને સુંદર મજાના દર્શન મિત્રો. સ્વયંભૂ અભિષેક. એક દેવ જ્યારે બીજા દેવને જલ રાશિથી અભિષેક કરે. સમુદ્ર નારાયણ ભોલેનાથના શિવલિંગ ઉપર, એકાદશ મહાદેવની 11 શિવલિંગ ઉપર જ્યારે જેના ઉપર નાગદેવતા બિરાજમાન છે એવા શિવલિંગ ઉપર જ્યારે અભિષેક કરે અને એના દર્શન કરવા આપણા માટે ખૂબ જ ભાગ્યશાળી કહેવાય. ભાવિક ઠાકર, સિંધવભાઈ, જીજ્ઞા કોઠારી, જયસુખ ખીમાણી, બાબુભાઈ જી કોલી. સૌ મિત્રોને મહાદેવર, જય માતાજી, જય ગૌ માતા. મારો ઠાકર કરે એ ઠીક. વાહ ભાવિકભાઈ વાહ, ઠાકર કરે એ તો ઠીક જ છે ભાઈ, ખરેખર છે. ઠાકર અહીંયા બેઠા જ છે, દ્વારકાધીશ. આ બંને બાજુથી સમુદ્રનું પાણી આવે છે. આગળથી પણ બંને બાજુથી આવે છે અને પાછળથી પણ સમુદ્રનું પાણી આવે છે. સમુદ્રથી ઘેરાયેલું આ એકાદશ મહાદેવનું મંદિર અને એના દર્શન અલૌકિક. બાબુભાઈજી કોલી, બાપાઈ શેર કરજો થોડું અને કોમેન્ટ બોક્સમાં ખાસ આ કાર્યક્રમ આપને કેવો લાગે છે. દ્વારકા ટુડેના કાર્યક્રમ આપને કેવા લાગે છે, હું લાઈવ કરું છું એ કેવા લાગે છે અને તમને કેવા કાર્યક્રમો ગમે છે આ બધું કોમેન્ટ બોક્સમાં તમે લખો એટલે અમને ખબર પડે અમારે તમને કેવા કાર્યક્રમો વધુ બતાવવા. જાડેજા રવિરાજસિંહ ખીજદળ, સંદીપભાઈ મોતીવરસ, કિરીટ પટેલ, બલભદ્રસિંહ સોલંકી, જય દ્વારકાધીશ. મહાદેવર, જય માતાજીભાઈ. અભેશ સુમણિયા, ચંપકલાલ પાદરિયા, મહેશભાઈ પરમાર. ભાઈ સુમણિયા, અભેશ સુમણિયા એટલે તમે ઓખા મંડળમાં રહેતા હશો ભાઈ અને દ્વારકા જાઓ એટલે દ્વારકાથી તમે રૂપણ બંદર આવો. રૂપણ બંદરના પુલ ઉપરથી આ મંદિર દેખાય છે. આ પુલ છે, રૂપણ બંદરનો પુલ છે હાઈવેનો. એના ઉપર તમે જાઓ અને મીઠાપુર બાજુ જાઓ એટલે ડાબી બાજુ એકાદશ મહાદેવનું મંદિર છે. પીળા કલરનું ઉપર ધજા દેખાય છે. ગમે ત્યારે દર્શન કરવા માટે આપ મહેશભાઈ પરમાર, જીતેશ અજના, ભાવિક ઠાકર આપ પધારી શકો છો. બસ એ જ જોઈને આપણે ભાવિકભાઈ દ્વારકાધીશ ખુશ રાખે. અને હું તો એમ કહું જેટલા દ્વારકા ટુડેના વ્યુઅર્સ છે જે કોઈ બધાને ભગવાન દ્વારકાધીશ ખુશ રાખે. પ્રતીક્ષા ગાંધી, વિવેક સવસાણી,
જીતેશભાઈ ભજાના, સૌ મિત્રોને મહાદેવ હર. મિત્રો હજી છેલ્લી વાર કહું, થોડું હજી શેર કરી દો. હા અભેશભાઈ, જય દ્વારકાધીશ. જાડેજા રવિરાજસિંહ કિચડ, વિજયસિંહ ચૌહાણ, કરશન માંડણિયા, જાડેજા રવિરાજસિંહ, જીતુ દરજી. પણ સુમણિયાભાઈ આ શેર કરી દેજો. તમને એડ્રેસ આપી દીધું, તમને મગજમાં આવી ગયો છે તો આને થોડું તમારા ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં, નીતા જડિયા, જીતુ દરજી, સૌ મિત્રોને મહાદેવર, જય દ્વારકાધીશ, રાધે રાધે. હા ભાઈ, વરસાદ વિશે ગમે. કરશનભાઈ એમ કહે છે વરસાદ વિશે ગમે. તો રાતના આપણે વરસાદનું લાઈવ કર્યું હતું 12 વાગે, જોજો. લગભગ અત્યારે 40 થી 50,000 માણસો જોઈ લીધું છે રાતનું મારું લાઈવ. અરવિંદભાઈ કોઠિયા આહિર, મહાદેવર, નીતા જડિયા, જય શ્રી કૃષ્ણ. અભેશ સુમણિયા, વાહ, ખૂબ ખૂબ. અભેશભાઈ સુમણિયા એમ કહે છે કે ગ્રુપમાં નાખી દીધું છે આ લિંકને. ખૂબ સરસ અભેશભાઈ, ધન્યવાદ. વિરમભાઈ સુમણિયા, જય દ્વારકાધીશભાઈ. ભાવિકભાઈ ઠક્કર, ગમે ત્યારે ભાઈ આવો દ્વારકા, ગમે ત્યારે આવો, ગમે ત્યારે મળીએ, ખુશી થશે તમને મળીને. જય દ્વારકાધીશ, મહાદેવ હર. અને હવે આપણે 2-5 મિનિટમાં છૂટા પડીએ. બધાએ દર્શન કરી લીધા જેના નસીબમાં હતા. અને ખાસ કરી વિવેક શવસાણી, દર્શનભાઈ રામ કબીર, હવે થોડું શેર કરજો એટલે આ લાઈવ પૂરા થઈ ગયા પછી પણ લોકો. ટીમરી માલમ કમલેશ, જય દ્વારકાધીશભાઈ, આ લાઈવ પૂરું થઈ ગયા પછી પણ લોકો આ દર્શન કરી શકે. તો સૌને આ દ્વારકાધીશના તો આપણે દર્શન ધજાના અને વગેરે વગેરે કરીએ જ છીએ, ભેટ દ્વારકા અને સુદર્શન સેતુ. પરંતુ આજે સોમવારના આજે વિશેષ દર્શન છે મિત્રો આ ભોલેનાથના. એટલે બાલાભાઈ સુમણિયા, જય દ્વારકા. બાલાભાઈ થોડું શેર કરી દો એટલે આપણે મજા આવે. તમે સરપંચ છો પાછા, એટલે તમારું ગ્રુપ બહુ મોટું છે બાલાભા. અને શેર કરો અને ભોલેનાથના આજે સોમવારના શિવ કરાવો બધાને. તમે તો શિવ કરો જ છો, બીજાને પણ શિવ કરાવો. બાબુભાઈજી કોલી, બધાને આજે શિવ કરાવવાનું છે. આપણે બધાને સરસ મજાના આજના સોમવારના ભોલેનાથના દર્શન કરાવવાના છે. જગદીશભાઈ પાણખણિયા, આપણે તો દર્શન કરીએ, પરંતુ હું તમને સૌને જેમ દર્શન કરાવું છું એમ તમે પણ બીજાને દર્શન કરાવો મિત્રો. એ હા ભાઈ, સુમણિયાભાઈ બેટ દ્વારકામાં છે. ઓકે, યોગેશભાઈ જોશી, સચિનભાઈ કાછડિયા, જય દ્વારકાધીશ, મહાદેવર, ભોલેનાથ, શિવ હર હર મહાદેવ. ઓમ ત્રમગમ્ય જામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ વંદનાન મૃત્યોર્મુક્ષ્યમામૃતા. જય ભોલેનાથ, જય મહાદેવ હર. કાલુરામ મેઘવાલ, મહાદેવ હરભાઈ, ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, મહાદેવ હર, જય ભોલેનાથ. હવે આપ સૌ, મને એ અત્યારે ખાતરી થઈ છે કે આપ સૌ અત્યારે મારી સાથે લાઈવ છો, અથવા પહેલાં જોઈ ગયા છો, અથવા હવે પછી લાઈવ થશો. અને લાઈવ પૂરું થયા પછી તમારી પાસે આની લિંક આવે તો કમસે કમ 2-5 વ્યક્તિઓને આજે સોમવારના દિવસે આ મહાદેવના દર્શન કરાવજો. એટલે તમને પણ મહાદેવ તમારા પ્રત્યે રાજીપો અનુભવ છે, 100%ની વાત. પરેશભાઈ જોજાતર, અમિતભાઈ શ્રદ્ધા સરદારા, જગદીશભાઈ પાણખણિયા અને જયેશ પટેલ, નિલેશભાઈ સોનારા, મહાદેવર, હર હર મહાદેવ, ભોલેનાથ, ઓમ નમઃ શિવાય, જય દ્વારકાધીશ, જય માતાજી. ખૂબ સુંદરમાં આપણે જાય અત્યારે છૂટા પડીએ ત્યારે જ ભોલેનાથ ખરેખર દર્શન કરાવે છે. ભાઈ તમે જુઓ છો ને, વાહ ભાઈ વાહ. ઓહો, આ સમુદ્રનું પાણી, સમુદ્ર દેવતા, સમુદ્ર નારાયણ પોતાના જલ રાશિથી ભગવાન ભોલેનાથનું સ્વયંભૂ રીતે અભિષેક કરી રહ્યા છે. અને આ નિર્ભેળ કુદરતી પાણી, નિર્ભેળ પાણી જેને કહી છે, એમાં કોઈ જાતની ભેળસેળ નથી. નિલેશભાઈ સોનારા, એડવોકેટ દિનેશ પરમાર, વિપુલભાઈ લોઢા, હર હર મહાદેવભાઈ. તો ખૂબ સુંદર મજાના દ્રશ્યો તમે બધાએ મારી સાથે માણ્યા, તે બદલ આપ સૌ દ્વારકા ટુડેના વ્યુઅર્સ, દર્શક, કોમેન્ટ કરવાવાળા, શેર કરવાવાળા, જોવાવાળા, અને હવે પછી આ લિંકના માધ્યમથી આ લાઈવ દર્શન જોશે અને
આ રમેશભાઈ સોલંકી, વિષ્ણુભાઈ જોશી, વિરમભાઈ વારોતરિયા. હું જેમ જેમ લાઈવ પૂરું કરવાની વાત કરું તો ઘણા બધા દર્શકો પાછા લાઈવમાં આવે છે. ઉદયભાઈ પટેલ, કરો દર્શન ભાઈ મિત્રો. હું છેલ્લી વખત એક વિષ્ણુ જોશી, જય હો. હા, અભેશ સુમણિયા, બધા ભાઈઓને શિવ શિવ. મનીષભાઈ અમૂલ. તો આનું એડ્રેસ હું તમને પરફેક્ટ આપી દઉં. હવે ભાઈ જો દેવભૂમિ દ્વારકા જિલ્લો, દ્વારકા તાલુકો, દ્વારકા ગામ, ભગવાન દ્વારકાધીશનું મંદિર, શારદાપીઠ, મોક્ષપુરી અને માતા ગોમતી, ગીતા માતંગ, રાધે રાધે, સુનિલભાઈ વિઠલાણી, જય દ્વારકાધીશ, જય જલારામભાઈ. તો દ્વારકાધીશના મંદિરે જ્યારે તમે દર્શન કરી અને બસ સ્ટેન્ડ બાજુ આવો, ઓખા બાજુ જવા માટે, મીઠાપુર બાજુ જવા માટે, ત્યારે 1 કિલોમીટર 1.25 કિલોમીટર ઉપર રૂપણ બંદર આવે. તો એ હાઈવે રોડની લેફ્ટ સાઈડ ડાબી બાજુ સમુદ્ર કિનારે આ એકાદશ મહાદેવનું મંદિર આવેલું છે. નિલેશભાઈ સોનારા, કલ્પેશભાઈ વાછાણી, મહાદેવર, જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાભા ભાટી આપ સાથે લાઈવ જોડાયેલો હતો. મહેશભાઈ રબારી, સુનિલ વિઠલાણી. અને આપ સૌને અપીલ કે આ લિંકને ખૂબ શેર કરજો, કોમેન્ટ કરજો, જય દ્વારકાધીશ, મહાદેવર. અને આપને કેવા કાર્યક્રમો ગમે છે કોમેન્ટ બોક્સમાં લખજો, લાઈક કરજો. અને પાયલ હરર મહાદેવ, હિન્દુ પરમાર, જય દ્વારકાધીશ. મને પણ ઈચ્છા નથી થતી લાઈવ પૂરું કરવાની, કારણ કે જે રીતે આપણે દૂર જવાની કોશિશ કરીએ છીએ તેમ વધુમાં વધુ સમુદ્રનું પાણી જોઈ લો. જુઓ આ જુઓ કેમ છે ભોલેનાથને, કેમ અભિષેક આગળથી પાછળથી 4 એકોરથી ભગવાન ભોલેનાથના અત્યારે અભિષેક ચાલુ છે. ગોયલ દિનેશ. અને આ મનમોહક દ્રશ્યો, ત્રિવેદી સ્વીટુ, જય દ્વારકાધીશ. હવે આપણે આ લિંકને હું આશા રાખું કે આ લિંકને આપ ખૂબ શેર કરજો અને બીજા લોકો પણ ખૂબ સરસ રીતે આ સમુદ્ર દેવતાના દર્શન કરી શકે, સમુદ્ર મહારાજના દર્શન કરી, સમુદ્ર નારાયણના દર્શન કરી શકે. સાથે સાથે આ જે ભગવાન ભોલેનાથનું શિવ મંદિર છે, આ શિવ મંદિરમાં ભોલેનાથના સુંદર મજાના દર્શન કરી શકે. ગોયલ દિનેશ, ત્રિવેદી સ્વીટુ, અડિયલ મનસુખ, સુનિલ વિઠલાણી. વરસાદ ભાઈ થોડોક હતો, અડધો 1 ઇંચ પડી ગયો છે. આમ વરસાદ જેવું વાતાવરણ છે, પડશે. કેવલ ઠાકોર, મહાદેવ. તો સૌ મિત્રોને અપીલ કે ખૂબ શેર કરજો આ લિંકને. અને ફરીથી કોઈ સારા કાર્યક્રમ સાથે જોડાશું. ત્યાર સુધી રજા આપશો. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાભા ભાટી, એકાદશ મહાદેવ મંદિર, રૂપણ બંદર, દ્વારકા. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. શિવ શિવ.